અગ્નિ તત્વની આ ત્રણ રાશિઓએ નવરાત્રીમાં આટલા કાર્ય અવશ્ય કરવા જોઈએ। જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવાના છીએ ત્રણ એવી રાશિ કે જેનું તત્વ અગ્નિ છે અને નવરાત્રીની અંદર વિશેષ ઉપાય દ્વારા એમના જીવનની અંદર પરિવર્તન આવી શકે છે। તમારી રાશિનું મૂળ તત્વ અગ્નિ હોવાથી નવરાત્રી દરમિયાન ઘરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ ફળ આપે છે। જો શક્ય હોય તો અખંડ જ્યોત રાખવી, નહીતર સવાર સાંજ પૂજા સમયે દીવો અવશ્ય કરવો। આનાથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે। આગળ હજી આ રીલ જોતા પહેલા તમારા પરિવાર સુધી આ રીલને પહોંચાડો। બીજો તત્વ છે એ અગ્નિ તત્વ દ્વારા અગ્નિ તત્વના જાતકોએ શક્તિની સાથે શૌર્યની પણ પૂજા કરવી જોઈએ। નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીના પાઠ અથવા હનુમાન ચાલીસા કરવાથી માનસિક શાંતિ મળે છે અને કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે। પૂજા દરમિયાન લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા અથવા માતાજીને લાલ ચુંદડી અથવા લાલ પુષ્પ, જાસૂદ, ગુલાબ વગેરે અર્પણ કરવા। લાલ રંગ એ ઉર્જાનું પ્રતીક છે જે તમારી રાશિના પ્રભાવને વધારે છે। નવરાત્રીના અષ્ટમી કે નવમીના દિવસે કન્યાઓને ભોજન કરાવવું અને લાલ રંગની કોઈ વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ। આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને લાલ મસૂરની દાળ કે તાંબાના વાસણનું દાન કરવું એ ફાયદાકારક રહે છે। અને ટૂંકમાં જોઈએ તો આ ત્રણ રાશિ છે મેષ, સિંહ અને ધનુ રાશિ। મેષ રાશિના સ્વામી મંગળ હોવાના કારણે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે મંત્રના જપ કરવા જોઈએ। સિંહ રાશિના સ્વામી સૂર્યના પ્રભાવના કારણે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અને માતાજીને લાલ મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ। ધન રાશિના સ્વામી ગુરુ હોવાને કારણે પૂજામાં કેસર અથવા હળદરનું તિલક અને આધ્યાત્મિક જ્ઞાન વધારવા માટે પુસ્તકોનું વાંચન કરવું જોઈએ। તમારી પણ આમાં કોઈ રાશિ હોય તો કોમેન્ટની અંદર જય માતાજી લખી અને આ રીલને તમારા પરિવાર સુધી શેર કરો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।